હાલ સમગ્ર ગુજરાતે જોયું કે બગદાણામાં જે ઘટના બની, કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા, ત્યારબાદ નવનીત બાલદિયાને ન્યાય મળ્યો. બીજી તરફ જસદણમાં પણ એવી જ ઘટના બની છે. જસદણમાં કોળી સમાજના યુવકની ફરી હત્યા કરી નાખવામાં આવી છે. આજે આ બે મુદ્દે આપણે ચર્ચા કરવી છે કે કોળી સમાજના યુવકોની હત્યા થઈ રહી છે, સાથે જ જે પાટીદાર અને ક્ષત્રિય આગેવાનો છે તેના પર જે કેસ હતા તે પરત ખેંચવામાં આવ્યા. તો શું કોળી સમાજના કેસો પરત ખેંચાશે કે કેમ? સાથે જ જે હળદરની ઘટના બની હતી, નિર્દોષ ખેડૂતો છે તેમને હવે ન્યાય મળશે કે કેમ? અને આ સમગ્ર ઘટનાઓ જે થઈ રહી છે તેને લઈને જ આપણે આજે ચર્ચા કરવી છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે મયુરભાઈ જમોટ, બોટાદ માંધાતા ગ્રુપના પ્રમુખ છે, તેમની સાથે ચર્ચા કરવી છે. મયુરભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. મયુરભાઈ, સૌથી પહેલા એ જાણવું છે કે જસદણમાં જે ઘટના બની, કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી, શું હતી સમગ્ર ઘટના? જી ચોક્કસ બેન, એ વાત ઉપર હું જરૂર એક ચર્ચા કરીશ કે એક નજીવી બાબતે કોળી સમાજ અને માલધારી સમાજના વચ્ચે એક જૂથ અથડામણ થયું અને એક હત્યા થઈ. હાવ નજીવી બાબત હતી. આની ઉપરથી એક વસ્તુ અમે અને માલધારી સમાજના આગેવાનોને એક વાત દરેક સમાજને અને આગેવાનોને અને વડીલોને અને યુવાનોને કહેવું જરૂરી છે કે ભાઈ ભવિષ્યની અંદર કોઈ નાની એવી વાતમાં, ઈગો જેવી વાતમાં કે અહમ જેવી વાત ઉપર લઈ અને છેક ઝઘડાના મૂળ સુધી ન પહોંચવું જોઈએ. અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અમારા હોય કે માલધારી સમાજના હોય, બંનેએ પોતાના યુવાનો અને સમાજને જરૂર આ વાત ઉપર એક ટકોર કરવી જોઈશે કે ભાઈ જ્યાં સુધી સમાજ અને લોકો મદદરૂપ ન થતા હોય અથવા તો તમે કંઈ આવું કંઈ ઘટના બનતી હોય તમે કોઈની સલાહ લો, ડાયરેક્ટલી ઝઘડાના મૂળમાં કે અત્યાર સુધી કે 307 કે 302 સુધી કલમ સુધી ન પહોંચવું જોઈએ. મયુરભાઈ, ખાસ એ સમજવું છે કે કોઈ પણ કોળી સમાજમાં ઘટના બને છે તો કોળી સમાજના આગેવાનો, કેબિનેટ લેવલના મંત્રી છે, એ પહોંચી જાય છે. એટલે કોળી સમાજના જે લોકો છે એને ન્યાય પણ જલ્દી મળી જાય છે, જ્યારે બીજા સમાજમાં આવું નથી થતું. તેને લઈને શું કહેવું? હા જી ચોક્કસ, એ બી એક વસ્તુ છે કે ભાઈ જે સમાજના ધારાસભ્ય અને મિનિસ્ટરો છે ત્યાં એને મદદરૂપ થતા હોય છે, પણ ઘણા બધા એવા સમાજો છે કે જેના ધારાસભ્ય કે મિનિસ્ટર નથી, એને શું કરવું જોઈએ? આના માટે ચોક્કસ એક સરકારશ્રી અને ગૃહમંત્રીને જરૂર એક આની ઉપર એક ચર્ચા કરવી જરૂરી છે કે જ્યાં જ્યાં આવી ઘટના બનતી હોય છે અસામાજિક તત્વોને તાત્કાલિક પકડી લો, જેથી કરીને સમાજ અને ધારાસભ્ય કે મિનિસ્ટરને ત્યાં ન આવવું જોઈએ, અથવા સમાજના રોડ પર આવીને કોઈ આંદોલન છે કોઈ ચીમકી આપવાની જરૂર ન પડતી હોય છે. સૌપ્રથમ તો હું એ બી એક વાત કહેવા માંગીશ કે ભાઈ સમાજના લોકો જે છે કે ભાઈ જાળવો. હું આ વિષય પર એક વાત એ બી કહેવા માંગીશ કે ભાઈ કોળી સમાજ અને માલધારી સમાજ છે એ બે સન્માનિત સમાજ છે, પરંતુ આ વાતને અહીંયા ઉભી રખાવી અને કદાચ આગામી દિવસોની અંદર કોઈ બીજો રાગ દેશ ન થાય એ વાતની પણ વિચારણા કરવી જરૂરી છે. જે મયુરભાઈ, જે પ્રમાણે આપણે આખી બગદાણાની ઘટના જોઈ કે પરસોત્તમ સોલંકી છે ગૃહમંત્રીને મળે છે, તરત SIT ની રચના થઈ જાય છે, PI ની બદલી થઈ જાય છે. જે કોળી સમાજનું પ્રભુત્વ છે એ સૌ કોઈ જાણે છે, પરંતુ ક્યાંક એવું લાગે છે કે જે દિગ્ગજો છે કોળી સમાજના, તેને લઈને ક્યાંક સરકાર છે એ દબાઈ રહી હોય તેવું લાગે છે. ના ના ના, એવું આમાં નથી હોતું. કોઈ એક વસ્તુ બહુ સમજવા જેવી છે કે કોઈ રાજકીય આગેવાન કોઈ દબાણ કરે, કોઈ સામાજિક આગેવાન દબાણ કરે અને સરકાર દબાઈ જાય, એ વસ્તુ બહુ યોગ્ય મને નથી દેખાતી, અથવા મારા મંતવ્ય પ્રમાણે એવું કંઈ હોતું નથી. હા, જેને અન્યાય થયો છે એટલે ન્યાય મેળવવા માટે કંઈક મિસમેચ થયું અથવા કોઈ કાચું કપાણ અથવા કોઈ FIR ની અંદર અથવા કોઈ ભૂલ થઈ હોય તો એ ભૂલને સુધારવા માટે સમાજના આગેવાનો કે સમાજની ટીમ રોડ ઉપર કે આવેદનપત્ર કે XYZ કોઈ બી જગ્યાએ પ્રોસેસ કરતા હોય છે. એનો મતલબ એવો નથી કે સમાજ ઉપર સરકાર ઉપર દબાણ કરવું. હા, એની વાતથી એક વસ્તુ સાબિત થાય છે કે સમાજ છે એક જૂથ છે, સમાજ એ વધારે મતદાર ધરાવતો સમાજ છે. કદાચ આની સાથે અન્યાય થશે તો કદાચ સમાજ ઉઠી જશે. હા, એ એક વસ્તુ બનતી હોય છે. ખાસ એ સવાલ પણ થઈ રહ્યો છે કે જસદણનો કોઈ પણ ઘટના હોય તો કુંવરજી બાવળિયાની સામે બ્રિજરાજ સોલંકી હંમેશા જોવા મળે છે, પણ આ કેસમાં કેમ બ્રિજરાજ સોલંકી નથી આવ્યા? ના ના, હજી જો ઘટના બનીને 2 દિવસ થયા છે. અને બીજું કે ભાઈ જે આરોપી છે એ લગભગ એ જ દિવસે રાતે 4 આરોપી તો પકડી ગયા હતા. અને ત્યારબાદ પોલીસ સમાજના લોકો સાથે સંકલન થયું, ત્યાંના આગેવાનો હતા, કુંવરજીભાઈ બાવળિયા સાહેબ હતા, મુકેશભાઈ હતા, ઘણા બધા બીજા આગેવાનો હતા, ધારો કે ભોળાભાઈ બી હતા, મનુભાઈ ચાવડા એટલે મનુભાઈ પણ હતા ત્યાં. પણ એનાથી એક વસ્તુ સેટિસ્ફેક્શન થયું હતું સમાજને અને લોકોને કે ભાઈ 10 દિવસનો એ લોકોએ ટાઈમ આપ્યો છે અને ટાઈમ આપ્યા બાદ આપણને રિઝલ્ટ મળવાનું. જો રિઝલ્ટ નહીં મળે તો એ ચોક્કસ ગુજરાતના તમામ જિલ્લાના આગેવાનો એક સાથે ગઈકાલે અમારા લોકોને વિડીયો કોન્ફરન્સ થઈ હતી કે જો 10 દિવસની અંદર
જે નામજોગ છે એ ત્યારબાદ 15-20 જણાનું ટોળું છે એ નહીં પકડાય અને એની પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોની અંદર તમામ જિલ્લા લોકો જે બગદાણામાં થયું હતું ને ત્યાં થશે. અમે લોકો ત્યાં જશું બધા, એ ફાઇનલ છે. આ જે પ્રમાણે બગદાણામાં આખી ઘટના થઈ હતી, ન્યાય મળ્યો, તમને લાગી રહ્યું છે કે આ ઘટનામાં પણ નિષ્પક્ષ તપાસ થશે અને ન્યાય મળશે? જી ચોક્કસ. અમને મિનિસ્ટર શ્રી ઉપર હોય, ત્યાંના પ્રોપર આગેવાનો છે, પોલીસ તંત્ર છે, સરકાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અમને કે ભાઈ જે લોકોએ અન્યાય કર્યો છે એ લોકો દોષિત છે અને દોષિતને સજા થવી જોઈએ. એ ફાઇનલ છે, થશે અને ન્યાય મળશે જ તે. અને સમાજને આ વાતને સ્વીકારી પણ પડશે સમય આવશે ત્યારે. મરભાઈ, એ પણ સમજવું છે કે જે પ્રમાણે આની પહેલા પણ આ સૂર ઉઠ્યો હતો કે કોળી સમાજના લોકો છે તેના પર જે ખોટા કેસો છે તે પરત ખેંચવામાં આવે, પાટીદાર અને ક્ષત્રિય આગેવાનો છે તેના કેસ પરત ખેંચાયા છે. શું તમને લાગે છે કે કોળી સમાજ પર જે ખોટા કેસો છે એ પરત ખેંચાશે? યસ મેમ, એ બહુ સરસ વાત આપે કરી કે એ વાતને બી હું સહમત આપું છું. અમે લગભગ ઘણા દિવસ છેલ્લા 1 મહિનાથી ગુજરાત રાજ્યના તમામ સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો, રાજકીય આગેવાનો સાથે મળીને એક આખો પ્લાનિંગ કરી રહ્યા છે. પ્લાનિંગ થઈ પણ ગયો છે કે આગામી દિવસોની અંદર કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર જે હળદળ, વિંછિયા, લાઠી, કોટડા, સુરત, આ જે અલગ અલગ વિસ્તારોમાં અને માંગરોળ, એ અલગ અલગ વિસ્તારોમાં જે સમાજ ઉપર ખોટા કેસ થયા છે, કેસ પાછા ખેંચવાની અમે લોકો ઝુંબેશ ઉપાડી છે. સાથોસાથે મેં લોકો એ બી વિચાર્યું છે કે કોળી ઠાકોર વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે એનું બજેટ પણ ફાળવવું જોઈએ. એ બે મુદ્દા ઉપર અમે લોકો આગળ વધી રહ્યા છીએ. હા, આગામી દિવસોમાં જો સરકાર શ્રી દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ એ બંનેના આંદોલનથી અથવા બંનેની રજૂઆતથી જો એ લોકોના કેસ પાછા ખેંચતા તો કોળી સમાજના કેમ નહીં? અમારા માટે પાટીદાર સમાજનો આ જે કેસ પાછા ખેંચવાનું, ક્ષત્રિય સમાજનું જે કેસ પાછા ખેંચવાનું જે આખો પ્રોસેસ છે, અમારા માટે પ્રેરણારૂપ બની છે અને અમે એ પ્રોસેસથી આગળ વધવાના છીએ. અમે આખા ગુજરાતના તમામ જિલ્લાઓ, સામાજિક, રાજકીય આગેવાનો અને ધાર્મિક આગેવાનો સાથે રાખીને અમે રજૂઆત કરવાના છીએ કે કોળી સમાજ ઉપર થયેલા જે કેસ છે બધા પાછા ખેંચવા જોઈએ. મયુરભાઈ, એ સમજવું છે કે કયા પ્રકારના ખોટા કેસો કોળી સમાજના આગેવાનો અને વ્યક્તિઓ પર કરવામાં આવ્યા છે? શ્યોર બેન, એમાં ચોક્કસ આપણે ડીપમાં જવું તો જઈએ કે હું તમને પહેલી જ વાત કરું, કોટડાની અંદર, ભાવનગરના જે કોટડા ગામ છે ત્યાં લોકો કંપની વિરુદ્ધ એક રજૂઆત કરવા ગયા હતા અને એ રજૂઆતને સાંભળવાની જગ્યાએ અસામાજિક તત્વોને પોલીસ સાથે કંઈક ભીડન થયું અને ભીડનો લાઠીચાર્જ થયો. તો જે નિર્દોષ લોકો છે, જે પોતાના હક માટે ગયા હતા, પોતાની રજૂઆત માટે ગયા હતા, એની ઉપર લાઠીચાર્જ થયો છે. બહેનો ઉપર લાઠીચાર્જ થયો છે, વડીલો ઉપર, સિનિયર સિટીઝન ઉપર લાઠીચાર્જ થયો છે. તો એ લોકોના કેસ પાછા ખેંચવા જોઈએ, એ નિર્દોષ છે. સાથોસાથ તમને વાત કરીએ વિંછિયાની અંદર, તો વિંછિયામાં જ ઘટના બની હતી. વિંછિયામાં એક મર્ડર થયું હતું આપણે થોરિયાળી ગામની અંદર. હવે એના માટે પોલીસ તંત્રે બાંહેધરી આપી હતી કે જે અમે આરોપીને પકડશું, અમે એ લોકોને રોડ પર લાવશું, અમે વરઘોડો કાઢશું. હવે જે સમયે એમને જે બાંહેધરી આપી હતી એ બાંહેધરી પ્રમાણે એ લોકોએ કાર્ય કર્યું નહીં, એટલે લોકોનું ટોળું ક્યાં ઉભું રહી ગયું? પોલીસ સ્ટેશને ગયું. અને ન છૂટકે ત્યાં એક બબાલ થઈ. તમે જુઓ છો 92 લોકો ત્યાં જે પોલીસે બાંહેધરી આપી હતી, બાંહેધરીને જોવા ગયા હતા કે વરઘોડો કાઢવાના છે કે રોડ પર લાવવાના છે કે રિકન્સ્ટ્રક્શન જે કઈ છે, પરંતુ એ ન થયું. એના વિરુદ્ધમાં લોકોએ ત્યાં સામે આવી ગયા. 92 લોકો પર કેસ દાખલ થયા, નિર્દોષ લોકો છે ત્યાં. વાત કરીએ હળદરની, હળદરનું શું હતું બેન? એક ખેડૂત આંદોલન હતું, એક આમ આદમી પાર્ટીનું આયોજન હતું, એક કડદા માટેનું હતું. હું માનું છું નો ડાઉટ કે રાજુભાઈ કરપડા, ગોપાલભાઈ કે ઈશ્વર ગઢવી કે રમેશભાઈ મેર, જે લોકોએ જે માર્કેટિંગ યાર્ડમાં આયોજન કર્યું હતું અને આ કડદો બંધ થયો, એ ભગવાનનું કામ છે, સારું કામ, ખેડૂત માટે બહુ સારી કામગીરી કરી હતી. પરંતુ પોતાનો ઈગો અને રાજકીય રોટલા શેકવા માટે, રાજકીય સ્ટન્ટ કરવા માટે હળદરમાં ખેડૂત મહાપંચાયત ગોઠવી. શું બન્યું ત્યાં? હવે એક તો તમને જાહેરનામાનું ભંગ કરી તમે આયોજન કરો છો, તમને ખબર જ છે કે આયોજનની અંદર કંઈક પ્રોબ્લેમ થવાનો છે, તમને ખબર જ છે આયોજનમાં ત્યાં કંઈક લાઠીચાર્જ થવાનો છે, તમને ખબર હતી ત્યાં ધરપકડ થવાની, તો તમે લોકોને ત્યાં કેમ બોલાયા? તમે ગામમાં કેમ રાખ્યું? ખેડૂતોને કેમ બોલાયા? હવે આ લોકોએ માર ખાધો એનું શું? આ લોકોએ બહેનોએ માર્યા છે, બહેનોએ માર ખાધો છે, દીકરાઓએ માર ખાધો છે, સિનિયર સિટીઝને માર ખાધો, 3 વર્ષની બેબીએ માર ખાધો છે. આ લોકોનું શું? હવે એ જ વાત કરો તો માંગરોળની અંદર, માંગરોળમાં નજીવી બાબત હતી કે ભાઈ એક ફોટો વાયરલ કર્યો છે એક સમાજના અસામાજિક તત્વોએ, એના વિરુદ્ધમાં લોકો ત્યાં મળવા ગયા. હવે એને ડામવા માટે ત્યાં ઘર્ષણ થઈ ગયું. એવી જ વાત લાઠીની અંદર છે. લાઠીમાં અસામાજિક તત્વો માટે એ લોકો પોલીસ ત્યાં ગયા હતા. કોઈ લોકોએ રજૂઆત કરી, રજૂઆત ઉગ્ર વાતાવરણ થયું અને 31 લોકો પર કેસ દાખલ કરીને બધાને મારી પાડી દીધા ત્યાં. એટલે 3 તો એમાં લાઠીની અંદર 3 વ્યક્તિ તો એવા છે કે જેને માનસિક અસમજતા છે. હવે એ લોકો ત્યાં છે બાજુમાં છે. એક ઘટના લાઠીમાં એવી બની હતી જ્યાં એક બેબી બાળક નાનું થયું હોય, જે 6ઠીનો પ્રસંગ હતો, ત્યાં બધા બેઠા હતા. પ્રસંગમાં જઈને બહેનોને માર્યા, પુરુષ પોલીસે બહેનોને માર્યા છે. ક્યાં વાત જઈએ? હવે એ જ વાત હળદરમાં કરો બેન. હળદરમાં મહિલાઓને મારવા માટે પુરુષ પોલીસ હતા, ત્યાં લાઠીચાર્જ થયો છે.
સુરતમાં એ જ ઘટના બની છે બેન. જે આ લાઠી છે, માંગરોળ છે, વિંછિયા છે, હળદડ છે, કોટડા છે, સુરત છે, તો આ લોકો સાથે અન્યાય થયો છે. સમાજના ઉપર ખોટા કેસ છે. આ કેસ સરકારે પાછા ખેંચવા જોઈએ. અમે તો પહેલા વિનંતી કરીએ છીએ, નમ્ર નિવેદન છે સરકારશ્રીને કે ઝડપથી એની ઉપર પ્રોસેસ થાય, એના કેસ પાછા ખેંચવા જોઈએ. આગામી દિવસોની અંદર અમે એ બી વાત કરવા માંગીએ છીએ કે તમે એક સામાન્ય વસ્તુ વિચારો, આ કોટડા, લાઠી, માંગરોળ, વિંછિયા, હળદડ, સુરત 720 જણા ઉપર કેસ દાખલ છે. આજ બે ની 720 જણા રહ્યા ને કોર્ટના ધક્કા ખાય છે. અમુક લોકોને દર 2 મહિને 3 મહિને પોલીસ સ્ટેશન સાઇન કરવી પડતી હોય છે. અમુક લોકોને સજા પણ પડશે. એની જવાબદારી કોની?